જય શ્રીરામ મિત્રો, જોઈ શકો છો. જો આ હોળા સ્ટીક બેસી જાઓ ભાઈ કમૂરતાના. જો આ ટ્રેન હાવ ખાલી અંદાય હુતા કે નહીં, એક એક સીટમાં એક એક હુતા. જો તમે જોઈ શકો છો. જો જય શ્રીરામ મિત્રો. આપણે આ કળસારમાં લક્ઝરીમાં પહોંચવા ગયા ને, સિંગલ સોફામાં મને 600 રૂપિયા કીધા અને સિંગલ સોફામાં ડબલને 800 રૂપિયા કીધા. તમે આ જોઈ શકો છો. આપણે 210માં મોજ મજા છે. હો ભાઈ જુઓ, આ હોળીનું અમે હિંગાસ્ટે બેસી ગયું ને આ હંડાઈ ટ્રેન હાવ ખાલી છે ને મોજ મજા છે ભાઈ. જુઓ આ સ્પેશિયલ ટ્રેન બાંધી એવું લાગે ને તમને. જુઓ તમે આ હંડી જોઈ શકો છો. જય શ્રીરામ મિત્રો, જોઈ શકો છો. જો તમે આ ટ્રેનમાં મુસાફરી બહુ મસ્તીની મજા આવે. હો ભાઈ હા, તમે કોઈ દે ટ્રેનમાં મુસાફરી ન કરી હોય ને એટલે તમને થોડુંક ઓછું થાય ને તેમ થાય ને એવું ઊંધું લાગે, પણ ખરેખર ટ્રેનની મુસાફરી બહુ મજા આવે એવી હોય છે. હા જોઈ શકો છો તમે, કારણ કે હું તો ટ્રેનનો જૂનો રૂઢેગાર ભોમિયો થઈ ગયો. 10-15 રાજ્યોમાં હંધે ફર્યો છું, એટલે ટ્રેનમાં તો બહુ મજા આવે એવું છે. તમે જોઈ શકો છો. જુઓ હા, તો તમે એક ફેરી ટ્રેનમાં મુસાફરી કરો ને તો પછી ધીરે ધીરે તમારા મનમાં જે કાંઈ બીક કે ડર હોય એ નીકળી જાય અને ભારે મજા આવે. હો ભાઈ હા હા, જય શ્રીરામ મિત્રો. હા, અને ટ્રેનમાં તમારે સંડાસ પાણી જવું હોય કે સુવિધા ફૂલ હોય છે અને ખરેખર ટ્રેનની મુસાફરી એટલે ભારે મજા આવે એવી જ હોય છે. હા જુઓ તમે ફૂલ સગવડ. હા, આવી થોડી લક્ઝરીમાં સગવડ મળે. હા, ને રૂપિયા કેટલા થાય? જય શ્રીરામ મિત્રો, જોઈ શકો છો. જો તમે આ ટ્રેનમાં તમારે જમવા માટેનું ભાણું અહીંયા સીટ ઉપર જ આવી જાય. હો આ હંધી સગવડ છે ટ્રેનમાં. 150 રૂપિયાનું ભાણું છે. હા, 150 રૂપિયાનું ભાણું છે. જુઓ તમે. હા જુઓ, દાળ ભાત ને શાક રોટલી ને મીઠાઈ હોય છે. હો ભાઈ જોઈ શકો છો. જો તમે આ મીઠાઈ છે, પછી આ શાક રોટલી દાળ ભાત. આ 150 રૂપિયાનું ભાણું તમને આ સીટ ઉપર અહીંયા આપી જાય છે. જોઈ શકો છો તમે. वेज पुलाव खाना बोलो, गर्मा गर्म बोलो. वेज पुलाव है, गर्मा गर्म खाना बोलो. गर्मा गर्म खाना वेज पुलाव बोलो. वेज पुलाव या गर्म खाना बोलो. वेज पुलाव खाना बोलो, वेज पुलाव बोलो. खाना
જય શ્યારામ મિત્રો, જો અત્યારે थोड़ी बोले 10:20 બોટાદ. હલો મિત્રો, જોઈ શકો છો અત્યારે આપણે અમદાવાદના બસ સ્ટેન્ડમાં આવી ગયા, રેલવે સ્ટેશનમાં, અમદાવાદના રેલવે સ્ટેશનમાં આવી ગયા. જોઈ શકો છો, જો ભાઈ અમદાવાદનો રિક્ષાવાળો 999 નંબર વાળો, અમદાવાદ અમદાવાદ બતાવું ચાલો હાલો. હા, અમદાવાદ આવી ગયા ભાઈ. આ જોઈ શકો છો, જો ભાઈ હાલો. गरम गरम खाना बड़ा पाव चाय 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 पी लो, गरम गरम चाय. જય શ્યારામ મિત્રો, તો આપણે ટ્રેનમાં ઉધના ઉતરીને અત્યારે જો આ સુરતમાં બસ સ્ટેન્ડ આવી ગયા છીએ. જોઈ શકો છો, જો મિત્રો. હા, જય શ્યારામ મિત્રો, મોજમાં છો ને? મોજમાં જ રહેજો ને આનંદમાં જ રહેજો ને એની ખોજમાં જ રહેજો. જો બાપુ આવી ગયેલા છે, તો આપણે કથા પંડાલમાં આવી ગયા, બાપુ આવી ગયા. તો આ વિડીયો અત્યારે પૂરો કરું. ફરી હવે મળશું નવા વિડીયો લઈને. હો ભાઈ, નવા નજારા. જય શ્યારામ. આવ.